નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, સંકલ્પ ક્લાસીસ ની યુટ્યુબ ચેનલમાં આપનું ફરી એકવાર સ્વાગત છે। ગઈ વખતે આપણે સ્વાધ્યાય 1 ના વિભાગ સી, ડી અને ઈ પૂર્ણ કર્યા હતા। આજે આપણે શરૂઆત કરીશું સેક્શન એફ ની। તો વિદ્યાર્થી મિત્રો, દાખલાઓમાં ધ્યાન આપશો। જે દાખલાઓની રીતો અગાઉ ચાલી ગયેલી છે એ રીતોના દાખલા હું અહીંયા ફરી નથી ગણાવવાનો। જે અલગ દાખલા છે, થોડા ચેન્જીસ વાળા છે, એ અહીંયા હું ગણાવું છું, એટલે ખાસ કરીને આ દાખલાઓમાં ધ્યાન આપશો, બરાબર। તો આપણે શરૂઆત કરીશું વિભાગ એફ ના દાખલા નંબર 3 થી। હવે રકમ શું છે જોઈ લો। 6 જુદી જુદી વસ્તુઓ અંગે નીચે આપેલી માહિતી પરથી વર્ષ 2015 માટે ફિશરનો સૂચકાંક ગણો। અંદર તમને આપેલા છે વસ્તુ, પછી તમને આપેલું છે એકમ। હવે એકમમાં શું છે તો ધ્યાન આપો। એકમમાં તમને 20 કિલોગ્રામ આપ્યા છે, તો આપણે જે રીતે લખીએ છીએ કેટલા લખાશે 1 કિલોગ્રામ। પછી તમને 1 ક્વિન્ટલ આપેલા છે, તો ક્વિન્ટલ એટલે કેટલા કિલો થાય? ક્વિન્ટલ બરાબર કેટલા કિલો થતું હતું? 100 કિલો। તો આપણે અહીંયા કેટલા કિલો લખવાનું? 1 કિલો। ઓકે। એના પછી કિલોગ્રામ જ છે, તો એમાં કોઈ ચેન્જીસ નહીં કરીએ, તો કિલોગ્રામ ના કિલોગ્રામ રહેવા દઈશું। લીટર છે તો લીટર ના લીટર। પછી તમને મીટર આપ્યું છે તો મીટર ના મીટર, અને છેલ્લે તમને આપેલું છે ડઝન। તો તમે ચેન્જીસ કેટલી જગ્યાએ કર્યો? પહેલા બે માં। ઓકે, અહીંયા લાસ્ટમાં તમને સોરી ડઝન આપેલું છે, તો આપણે આને કન્વર્ટ કરીશું નંગમાં। તો આપણે અહીંયા કેટલા લખીશું? 1 નંગ, બરાબર? કારણ કે 1 ડઝન એટલે કેટલા નંગ થાય? 12 નંગ। ડન। તો આપણે ત્રણ જગ્યાએ ચેન્જીસ કર્યું છે, વસ્તુ A, B અને છેલ્લી વસ્તુ F માં। હવે એનો જથ્થો આપેલો છે, પછી ભાવ આપેલો છે, પણ વર્ષ જો 2013 અને 2015, તો 2013 જૂનું વર્ષ, 2015 નવું વર્ષ। તો 2013 માં આપણે જથ્થો છે, તો આપણે એને નામ આપી દઈએ Q0, ભાવ આપ્યો છે તો નામ આપી દઈએ P0। સામે સેમ એવો જથ્થો છે Q1 અને ભાવ છે તો શું લખીશું? P1। ઓકે। હવે ચેન્જીસ જે કરવાના છે ખાસ ધ્યાન આપજો। અહીંયા જથ્થો એમાં કોઈ ચેન્જ નહીં કરવાનો, પણ પાછળનો એકમ એનો જોવાનો। 5 કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે તો 5 ના 5। પછી 10 કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે તો 10 ના 10। પછી 1200 ગ્રામ છે। હવે જો એક કન્વર્ટ કરતા શીખી જાઓ, 1000 ગ્રામ બરાબર કેટલા કિલોગ્રામ થાય? 1 કિલોગ્રામ। તો અહીંયા કેટલા ગ્રામ આપ્યા છે? 1200 ગ્રામે કેટલા? એટલે જવાબ શું થાય તમારો? 1200 ગુણ્યા 1 ભાગ્યા 1000, એટલે જવાબ કેટલો આવે? 1.2। તો અહીંયા કેટલા લખાશે? 1.2। પછી 30 ના 30, કારણ કે લીટર જ છે પાછળ, 12 મીટર તો 12 ના 12। છેલ્લે 20 નંગ છે, અહીંયા નંગમાં લખેલું છે તો 20 ના 20। ઓકે, ક્લિયર? હવે જુઓ, ભાવ આપેલો છે, તો ભાવની વાત કરીએ આપણે, તો અહીંયા હું લખી દઉં છું વર્ષ 2013। કેટલા ચેન્જીસ કરીએ છીએ લખી દઈશું બધા। હવે જો 20 કિલોગ્રામ ના 600 છે, વસ્તુ કઈ છે આપણે પહેલા લખીશું A। 20 કિલોના 600, આપણે તો કેટલા કિલોના જોઈએ? 1 કિલોના। તો 1 ગુણ્યા 600 છેદમાં 20, 30 દુ 60, એટલે જવાબ કેટલો આવશે? 30। તો અહીંયા કેટલા લખાશે? 30। પછી બીજામાં જો 1600 આપ્યા છે, વસ્તુ B। 100 કિલોના કેટલા રૂપિયા? 1600। આપણે 1 કિલોના શોધવાના છે, 1 ગુણ્યા 1600 ભાગ્યા 100, 20 20 ગયા, જવાબ કેટલો આવ્યો? 16। તો અહીંયા કેટલા લખાશે? 16। એના પછી 60 છે, કોઈ ચેન્જીસ નહીં, કારણ કે કિલોગ્રામમાં જતા એમાં। પછી લીટરના 52 છે, તો અહીંયા 52 ના 52, એમાં પણ કોઈ ચેન્જીસ નહીં। પછી 8 છે, તો 8 ના 8, કારણ કે એમાં પણ કોઈ ચેન્જીસ નથી કર્યા। અને છેલ્લે 30 આપ્યા છે, સોરી 20 નંગ આપેલા છે, અહીંયા આપણી ભૂલ થઈ છે, આના બરાબર જ છે, 52 લખ્યા છે। ઓકે, 52 પછી 8, અને પછી કેટલા લખવાના છે આપણે? 30 રૂપિયા છે। પણ અહીંયા ધ્યાન આપો, 20 નંગના કેટલા છે? 30। આપણે તો કેટલા નંગના જોઈએ છે? 1 નંગના, સોરી 1 ડઝનના, 12 નંગના 30 રૂપિયા છે। ઓકે, 12 નંગના 30 રૂપિયા। આપણે તો કેટલા નંગ જોઈએ? 1 નંગના કેટલા? 1 ગુણ્યા 30 છેદમાં 12, કેલ્સીમાં કરી લઈશું। 30 ભાગ્યા 12 કરો એટલે જવાબ કેટલો આવશે? 2.5। તો અહીંયા કેટલા લખાશે તમારી પાસે? 2.5। ઓકે,
હવે પછીની વાત કરીએ 2015 નો જથ્થો તો 12 કિલોગ્રામ છે, અહીંયા કિલોગ્રામ છે તો 12 ના 12, પછી 12 કિલોગ્રામ, અહીંયા કિલોગ્રામ તો 12 ના 12. હવે પાછું કેટલા ગ્રામ છે? 2000 ગ્રામ. તો અહીંયા સેમ ગણતરી કે 1000 ગ્રામના 1 કિલોગ્રામ તો 2000 ગ્રામના કેટલા? તો એ શું થાય? 2000 ગુણ્યા 1 ભાગ્યા જ આપણો 1000 તો 2000 એટલે ભાગ કેટલો ચાલશે? 2 વડે. પછી 36 લીટર છે તો 36 ના 36, એમાં કોઈ ચેન્જીસ નહીં. 20 મીટર તો 20 ના 20. પછી નંગ આપ્યા છે તો 16 નંગ ના 16 નંગ, એમાં પણ કોઈ ચેન્જીસ નહીં. હવે ભાવની વાત કરીએ તો અહીંયા લખીએ, બાજુમાં ગણતરી કરી. ઓકે, ચલો. વર્ષ 2015 વસ્તુ A માટે કેટલા છે? 880. પણ કેટલા કિલોગ્રામના? 20 કિલોના 880 તો 1 કિલોના કેટલા? 1 ગુણ્યા 880 ભાગ્યા 20, 44 નું 88 થાય. જવાબ આવશે 44. તો અહીંયા કેટલા લખીશું આપણે? 44. પછી 2400 આપ્યા છે વસ્તુ B માટે. 100 કિલોગ્રામના કેટલા કીધા છે? 2400. આપણે તો કેટલાના શોધવાના? 1 ના. 1 ગુણ્યા 2400 છેદમાં 100, 20 20 ગયા, જવાબ કેટલો આવશે? 24. તો આપણે અહીંયા કેટલા લખીશું? 24. બરાબર. પછી તો કિલોગ્રામ છે, એમાં કોઈ ચેન્જીસ નતા કર્યા તો 75 ના 75, પછી 32 ના 32, 12 ના 12, પણ છેલ્લે લાસ્ટમાં 36 આપ્યા છે. સોરી, અહીંયા બી વસ્તુ તમારી F હતી, આપણે અહીંયા F લખાઈ દઈએ, અહીંયા બી F લખીશું કે 12 નંગના કેટલા રૂપિયા કીધા છે? 36. આપણે તો કેટલા નંગ જોઈએ? 1 નંગના કેટલા? 1 ગુણ્યા 36 ભાગ્યા 12, 12 તરી 36, જવાબ કેટલો આવશે? 3. લખી દીધું. ઓકે, ક્લિયર. હવે તમારે શોધવાનું શું છે પહેલા એ જોઈ લો કે ફિશરનો સૂચકાંક શોધો. ડાયરેક્ટ શું શોધવાનું છે તમારે? ફિશરનો સૂચકાંક. ફિશરનો સૂચકાંક આપણે શોધવા જઈએ તો ફિશરના સૂચકાંકનું પહેલા સૂત્ર આવડતું હોવું જોઈએ. તો ફિશરનું સૂત્ર શું છે? IF બરાબર વર્ગમૂળમાં સિગ્મા P1Q0 છેદમાં સિગ્મા P0Q0 ગુણ્યા સિગ્મા P1Q1 છેદમાં સિગ્મા P0Q1 ગુણ્યા 100 વર્ગમૂળની 12. ઓકે, આ સૂત્ર તમને ખબર છે. હવે આપણે સૂત્ર પ્રમાણે લખી દઈએ કે P1Q0 P0Q0 P1Q1 અને છેલ્લે P0Q1. આ દાખલો હું એટલા માટે ગણાવું છું, અગાઉ ચાલી ગયું છે પણ આની આ ખાસ IMP દાખલો છે. એકમ બદલાય છે, એના માટે જથ્થો પણ બદલાય છે, ભાવ પણ બદલાય છે, એટલે ખાસ કરીને મેં આ દાખલો ગણાવ્યો છે. P1 Q0 ની વાત કરીએ તો P1 અને Q0 44 ગુણ્યા 5 220, પછી 24 દાન 240, 75 ગુણ્યા 1.2 90, 32 ગુણ્યા 30 960, 12 નો વર્ગ 144 ને 20 તરી કેટલા થશે? 60. હવે વાત કરીએ કોની? P0 Q0 બાજુમાં 5 તરી 15 150, 16 દાન 160, 60 ગુણ્યા 12 72 આવશે 1.2. ઓકે, પછી 52 ગુણ્યા 30 1560, પછી આપેલા છે 12 96 અને 20 ગુણ્યા 2.5, જવાબ આવશે તમારી પાસે 50. P1 Q0 અને P0 Q0 જતા રહ્યા. હવે P1 Q1 વચ્ચે ગુણાકાર કરીએ તો 44 ગુણ્યા 12, જવાબ આવે 528. એના પછી છે 12 ગુણ્યા 24 288, એના પછી છે 75 ગુણ્યા 2 150, 32 ગુણ્યા 36 1152, એના પછી છે 12 દુ 24 એટલે 240 અને 16 તરીનો જવાબ છેલ્લે કેટલો આવશે? 48. પછી છે તમારી પાસે P0 Q1. P0 Q1 ની ગણતરી કરીએ 12 તરી 36 એટલે 360, 12 ગુણ્યા 16 કરો 192, 60 ગુણ્યા 1.2, જવાબ આવશે 72. સોરી, ભૂલ થઈ. P0 Q1 60 ગુણ્યા 2 120, 52 ગુણ્યા 36 1872, પછી 8 ગુણ્યા 20 160 અને છેલ્લે 20 2.5 ગુણ્યા 16, જવાબ આવ્યો તમારી પાસે 40. એક વાર ચેક કરી લઈએ. 12 તરી 36, 12 ગુણ્યા 16 192, 60 તો 120,
52 36 18 72 20 160 ને 16 ગુણ્યા 2.5 એટલે 40. ઓકે, હવે આપણે આનું શું કરીશું? સરવાળો અહીંયા લખી દઈએ કુલ, એટલે તમારે આગળ બીજું કઈ લખવાની જરૂર પડશે નહીં. 220 240 960 +90 +144 ને 60 1714 આનું ટોટલ આવી ગયું તમારી પાસે. 150 160 72 + 1560 + 96 + 50. જવાબ આવ્યો 2088. 528 + 288 + 150 + 1152 + 240 + 48. જવાબ આવ્યો 2406. છેલ્લો તમારો છે 360 + 192 + 120 + 1872 પ્લસ 160 + 40. જવાબ આવ્યો 2744. બરાબર વિદ્યાર્થી મિત્રો, આપણે શું કર્યું કે પહેલા જે પ્રમાણે ગણતરી કરતા હતા લાસ્ટ યર પાસે અને ફિશર, એ પ્રમાણે જ આપણે ગણતરી કરવાની હતી. ઓકે, P1 Q0 P0 Q0 P1 Q1 અને P0 Q1 નો ગુણાકાર કરીને આપણે બધાનો સરવાળો અહીંયા લખી દીધેલો છે. હવે આપણે એની સૂત્રમાં કિંમત મૂકીશું. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે એની સૂત્રમાં કિંમત મૂકીએ તો ધ્યાન આપશો, IF ની બરાબર છે P1 Q0 કેટલા છે? P1 Q0 1714 છેદમાં 2088 ગુણ્યા 2406 છેદમાં 2744 ગુણ્યા કેટલા કરવાના આપણે 100. ચલો 1714 આપણે પહેલા વર્ગમૂળ લખી દઈએ. 1714 ભાગ્યા 2088 જવાબ આવ્યો 0.82 09 ચાર આંકડા લઈએ. ઓકે, ગુણ્યા 2406 ભાગ્યા 2744 એનો જવાબ આવશે 0.8768 ગુણ્યા કેટલા કરવાના હતા? 100. ચલો બંનેનો ગુણાકાર કરીને વર્ગમૂળ કાઢી દઈએ. 0.8209 ગુણ્યા 0.8768 બરાબર અને વર્ગમૂળ કાઢીએ એટલે 0.8484 ગુણ્યા કેટલા કરવાના? 100 ગુણ્યા કરો 100 એટલે જવાબ આવશે IF બરાબર 84.84. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, હા તો આપણો દાખલા નંબર 3 જેની અંદર તમને ફિશરનો સૂચકાંક શોધવાનું કહેવામાં આવેલું છે. ઓકે, એની અંદર એકમ પણ બદલવામાં આવે છે, એના ઉપરથી ભાવ અને જથ્થાની થોડી ઘણી ગણતરીઓ ચેન્જ થાય છે. આ વસ્તુ ખાસ યાદ રાખો કે તમે જ્યારે પણ એકમ બદલો છો તો એને આવી રીતે ટિક માર્ક કરી નાખવાના, જેના કારણે તમારે એકમ બદલવામાં અથવા તો ભાવ કે જથ્થો બદલવામાં કોઈ પણ પ્રકારની ભૂલ થાય નહીં. ઓકે, આ ખાસ ધ્યાન રાખજો. હવે એના પછી આપણે જોઈશું એના પછીનો દાખલો, એટલે કે જે અલગ રીતે દાખલો છે, દાખલા નંબર 6. તો વિદ્યાર્થી મિત્રો, દાખલા નંબર 6 ની રકમમાં ધ્યાન આપશો. અમદાવાદ શહેરના વર્ષ 2014 અને 2015 ના ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ વસ્તુઓના સમૂહનો સૂચકાંક અને ભાર અંગેની માહિતી નીચે મુજબ આપવામાં આવી છે. તે પરથી ઔદ્યોગિક કામદારોના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો અને જો કામદારના વેતનમાં વર્ષ 2015 માં 5% વધારો કરવામાં આવે તો 2015 ના ભાવ વધારાના રક્ષણ સામે રક્ષણ આપવા માટે વધારો પૂરતો છે કે નહીં એ તમારે શોધવાનું છે. ગઈ વખતે આપણે યાદ હોય તો એક લગભગ વિભાગ સીમા નાનો દાખલો જોયો હતો કે જેની અંદર સૂચકાંક આટલો હોય અને આટલો થાય અને એને સામે તમારે એક આવક આપેલી હતી, ખર્ચપાત્ર સરેરાશ માસિક આવક 13,500 14,750, તો એ 14,750 થઈ આવે એ યોગ્ય છે કે નહીં, એનાથી ફાયદો થયો કે નુકસાન એવું ગણવાનું હતું. તો આની અંદર પણ એવી રીતે જ ગણતરી દર્શાવવાની છે. તો વિદ્યાર્થી મિત્રો, પહેલા તો આપણે એને સમજી લઈએ પાછળ જે પ્રમાણે દાખલો આપ્યો છે. તો અહીંયા તમને સમૂહ આપેલો છે ખોરાક, બળતણ, રહેઠાણ, કાપડ અને પરચુરણ ખર્ચ. બરાબર, ભાર તમને આપેલો છે. ભાર એટલે આપણા માટે શું કહેવાય? W. તો પહેલા ભાર લખી દઈએ. બરાબર, ભારની ગણતરી લખીએ તો કેટલા છે? 31, પછી છે 14, પછી છે 22, પછી છે 10 અને છેલ્લે કેટલા આપેલા છે તમને? 23. અહીંયા આપણે લખી દઈશું કુલ, જે પછી કામમાં આવશે. ઓકે, હવે જો અહીંયા તમને ઉલ્લેખ કરેલો છે કે બે પ્રકારના સૂચકાંક છે, 2014 નો છે અને 2015 નો છે.
તો આપણે આને નંબર આપી દઈએ I1 I2, જે જૂનો છે અને એક નંબર જે નવો છે એને બીજો આપી દઈએ I1 અને I2 કેટલા છે 270, પછી 268, સોરી 168, પછી છે 205, 174, પછી છે 303. ઓકે, I2 ની વાત કરીએ તો I2 માં કેટલા છે 281, 178, પછી છે 210, 177 અને છેલ્લે તમને આપેલા છે 337. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો જો અહીંયા ધ્યાન આપો I1 અને I2 સામે W આપેલા છે. હવે નોર્મલ છે કે આપણે જ્યારે બી W આવે એટલે મેં તમને કીધેલું છે કે ભાઈ IW વાળું સૂત્ર મૂકવાનું, પણ આની અંદર બે I આપેલા છે કે I1 અને I2. તો આપણે પહેલા એવી રીતે જ ગણતરી કરીએ, બંનેનો સૂચક આ ગણી નાખીએ 2014 અને 2015. આ 2014 નું છે અને આ કેટલું છે 2015 નું. ઓકે, બુકમાં એવી રીતે જ આપેલું છે 2014 અને 2015. ઓકે, તો આપણે શું કરીશું I1W અને I2W આ બંનેની ગણતરી કરીશું. ઓકે, તો I1W ની ગણતરી કરીએ તો પહેલા બંનેનો ગુણાકાર 31 * 270 8370, પછી છે 14 * 168 એટલે 2352, પછી આપેલું છે 22 * 205, પછી છે તો 4510, પછી છે 174 * 10 એટલે કેટલા આવશે 1740 અને 23 * 303 એટલે કેટલા આવશે 6969. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. I1W આપણને મળી ગયા. I2W ની ગણતરી પણ એવી રીતે જ કરી નાખીએ 31 * 281 8711, 14 * 178 2492, 210 * 22 4620, 177 * 10 1770 અને 23 * 337 7751. ઓકે, હવે આ બંનેનું ટોટલ આપણે કરી નાખીએ 8370 2352 4510 1740 69 તો 23941. ઓકે, આ ટોટલ તમને I1W નું મળ્યું. I2W ની વાત કરીએ તો 8711 2492 4620 1770 અને છેલ્લે છે 77 51 25344. ઓકે, W નું પણ ટોટલ જરૂર પડશે તો 31 + 14 + 22 + 10 અને છેલ્લે 23 છે એટલે જવાબ આવશે આનો 100. ઓકે, તો આપણે અહીંયા ડાયરેક્ટ હવે ગણતરી લખીશું. I1 અને I2W બંને આવી ગયા છે આપણી પાસે. તો અહીંયા લખીએ 2014 નો સૂચક આંક બરાબર સિગ્મા I1W છેદમાં સિગ્મા W. ઓકે, અને નીચે ગણતરી કરીશું એટલે કે સામે ગણતરી કરી નાખીએ 2015 નો સૂચક આંક બરાબર સિગ્મા I2W છેદમાં સિગ્મા W. ઓકે, બંનેની ગણતરી કરવાની છે તો બંનેની ગણતરીમાં લખીશું. અહીંયા કેટલા થશે તમારી પાસે 23941 છેદમાં કેટલા આવશે 100 એટલે જવાબ કેટલો આવશે 239.41. આ કોનો જવાબ આવે તમારો 2014 નો. 2015 નો ગણતરી કરીએ તો 25344 છેદમાં કેટલા આવશે 100. તો અહીંયા જવાબ કેટલો આવશે તમારી પાસે 253.44. ઓકે, તો આપણી પાસે 2014 અને 2015 બંનેનો સૂચકાંક મળી ગયો છે, પણ પાછળથી તમને રકમમાં શું કીધું છે સમજજો કે ભાઈ ઔદ્યોગિક કામદારના જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક શોધો. જીવન નિર્વાહ ખર્ચનો સૂચકાંક 2014 અને 2015 નો આપણને બંનેનો મળી ગયો છે. આના પરથી કામદારના વેતનમાં વર્ષ 2015 માં 5% વધારો કરવામાં આવે છે. કામદારના વેતનમાં કેટલા ટકા વધારો થયો છે 5%. વર્ષ 2015 ના ભાવ વધારા સામે રક્ષણ મેળવવા માટે આ વધારો પૂરતો છે કે નહીં એ તમારે શોધવાનું છે. હવે જો તમને શું કીધું છે એ સમજી લો કે ભાઈ કામદારના વેતનમાં 2015 માં 5% વધારો કર્યો. વેતન કેટલા ટકા વધ્યું છે 5. અહીંયા ખાલી અહીંયા ધ્યાન રાખજો, વેતન કેટલા ટકા વધ્યું 5% વધ્યું બરાબર.
પછી તમને કીધું છે કે 2015 માં જે ભાવ વધારો થયો 2014 ની સરખામણીએ 2015 માં જે ભાવ વધારો થયો એની સામે આ રક્ષણ પૂરતું છે કે નહીં એ તમારે સમજાવવાનું છે. તો અહીંયા લખીએ 2015 માં થયેલ વધારો કેટલો થાય? તો 2015 નો સૂચકાંક કેટલો છે? 253.44 માઈનસ કેટલો હતો? 239.41. એટલે 253.44 માંથી 239.41 આપણે બાદ કરીએ એટલે 14.03% શું થયો? વધારો. સૂચકાંક વધ્યો. ઓકે, એટલે કે ટૂંકમાં તમને છેલ્લે આપ્યું છે કે વેતન કેટલું વધે છે? 5%. જ્યારે આ જે સૂચકાંક છે કેટલો ટકા વધે છે? 14.03%. તો એ વધારો પૂરતો છે કે નહીં એ તમારે શોધવાનું છે. ઓકે, તો એના માટે ગણતરી એક બીજી કરવી પડશે, તો ધ્યાન આપજો. હવે વિદ્યાર્થી મિત્રો અહીંયા ધ્યાન આપો. અહીંયા તમને શું કીધું છે કે 239.41 અને 253.44 વચ્ચેનો તફાવત કેટલો હોય? 14.03. તો અહીંયા ધ્યાન આપો, આની ગણતરી શું થશે કે ભાઈ વધારો પૂરતો છે કે નહીં? તો અહીંયા ધ્યાન આપો કે 239.41 જે સૂચકાંક હતો એની અંદર કેટલા ટકા વધારો થયો? 14.03%. તો આપણે આધાર વર્ષ કેટલું ધાર લઈએ? 100. તો એની સામે કેટલા ટકા વધારો થવો જોઈએ? તો 100 ગુણ્યા 14.03 છેદમાં 239.41. તો કેલ્સીમાં જવાબ કરીએ કે 100 ગુણ્યા 14.03 ભાગ્યા 239.41 એટલે જવાબ આવશે 5.86%. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું? હવે એમાં શું કીધું છે કે ભાઈ 5% જ વધારો કરવામાં આવે છે. થવો કેટલો જોઈએ? 5.86%. થયો છે કેટલો? 5%. તો ભાઈ થવો કેટલો જોઈતો તો? 5.86. તો અહીંયા નીચે લખી નાખીએ કે ભાઈ 5.86 માઈનસ 5 એટલે 0.86% ઓછો વધારો કરવામાં આવેલ છે. એટલે કે 0.86% વધારો કરવો જરૂરી છે. અથવા તો મિત્રો તમે ડાયરેક્ટ ગણી શકતા હોય તો ડાયરેક્ટ પણ ગણી શકો કે ભાઈ 239.41 કેટલા ટકા ગણો? 100%. બરાબર, 239.41 છે એના કેટલા ટકા? 100%. તો 253.44 છે કેટલા? એટલે વધારો કેટલો થાય છે ગણવો છે એટલે. તો 239.41 છે 100, 253.44 છે 100 કેટલા? તો 253.44 ગુણ્યા 100 છેદમાં 239.41 બરાબર. તો અહીંયા ગણતરી કરીએ 253.44 ગુણ્યા 100 છેદમાં 239.41 105.86. હવે ટકાવારી તો આપણે કેટલામાં ગણીએ? 100%. એટલે આપણે તો ખાલી શું ગણવાનો હતો? વધારો. આમાંથી માઈનસ શું કરી દેવાના? 100. એટલે વધારો કેટલો થવો જોઈએ? 5.86%. થયો છે કેટલો? તો અહીંયા લખવાનું કે ભાઈ અંદર શું પૂછેલું છે તમને કે ભાવ વધારા સામે રક્ષણ આપવા માટે વેતનમાં વધારો બરાબર 5.86% થવો જોઈએ. કેટલા ટકા થયો છે? 5%. એટલે 0.86% વધારો થવો જોઈએ. બે રીતે તમે ગણી શકો છો. અહીંયા લખી દઉં છું અથવા. ઓકે, કાં તો આ રીતે ગણો કાં તો આ રીતે ગણો. હું કહું ત્યાં સુધી આ રીત સિમ્પલ છે, ડાયરેક્ટલી ખબર પડી જાય કે ભાઈ 239.41 હતી ત્યારે એની આવક કેટલા ટકા ગણાય? 100%. બરાબર, 253.44 કેટલી થાય? તો અહીંયા 105.86 એટલે 5.86% વધારો થયો. સાની અંદર સૂચકાંકમાં તો તમારી જે આવક છે અથવા તો વેતન છે કે XYZ બીજી કઈ પણ વસ્તુ આની અંદર તમને આપેલું છે કે ભાઈ વેતન 5% વધારો આપ્યો છે. તો ભાઈ અહીંયા 5.86% જો સૂચકાંક વધે છે તો તમારું વેતન કેટલા ટકા વધવું જોઈએ? 5.86%. એને કેટલા ટકા વધાર્યું છે? 5%. તો હજુ 0.86% નો શું થવો જોઈએ? વધારો થવો જોઈએ. ઓકે, આ દાખલામાં ખબર પડી. થોડો મુશ્કેલ છે એટલે કે છેલ્લી ગણતરી થોડી અટપટી છે, પણ આ ડાયરેક્ટલી જે સમજવાની રીત છે એ ખૂબ જ સરળ છે.
બુકમાં તમને કદાચ આવી રીતે આપેલી હશે, પણ હું મારી પદ્ધતિ પ્રમાણે તમને સમજાવું તો આ રીત તમારા માટે સૌથી સહેલી રહેશે. ઓકે, હવે વિદ્યાર્થી મિત્રો આપણે સ્વાધ્યાય 1 ના વિભાગ F નો છેલ્લો દાખલો, બરાબર, એની ગણતરી કરીશું. એની રકમમાં ખાસ ધ્યાન આપજો કારણ કે થોડો દાખલો અલગ છે. ઓકે, તો આની અંદર તમને અલગ અલગ પ્રકારના સમૂહ આપેલા છે: ખોરાક, કાપડ, બળતણ, ભાડું અને પરચુરણ. હવે એની રકમ સમજો શું કહેવા માંગે છે. ખાસ કરીને તો ખોરાક અને કાપડનો સૂચકાંક તમને 150 અને 224.7 આપેલો છે. બળતણના ભાવમાં 220% વધારો થાય છે. ભાડાનો ખર્ચ 4000 થી વધીને કેટલો થયો? 6000. અને પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો છે. આ બધામાં અલગ અલગ વસ્તુ તમને આપેલી છે, તો આપણે અહીંયા લખી દઈએ સૂચકાંક. એટલે આપણા માટે શું કહેવાય? I. ચલો, ખોરાકનો કેટલો આપેલો છે? 150. પછી કેટલો છે? 224.7. ઓકે, પછી બળતણનો ભાવ, બળતણની ગણતરી કરીએ તો 100 હતો, પ્લસ કેટલો થાય? વધારો કીધો હોય એટલે મેં તમને પહેલા જ શીખવાડેલું છે કે 100 પહેલા લખી દેવાના, પ્લસ 220 એટલે જવાબ કેટલો આવશે? 320. તો અહીંયા કેટલા લખાશે? 320. પછી તમને કીધું છે કે ભાઈ ભાડાનો ખર્ચ 4000 થી વધીને 6000. ભાડું 4000 થી વધીને કેટલું થયું? 6000. તો આપણે સિમ્પલી મગજ દોડાઈએ તો 4000 સૂચકાંક કેટલો ધારી લેવાનો? 100. તો 6000 એ કેટલા? 6000 ગુણ્યા 100 ભાગ્યા કેટલા કરીશું? 4000. 20 20 1 15 ચોક 60 એટલે જવાબ કેટલો આવશે? 150. બરાબર. પછી છેલ્લે તમને કીધું છે કે પરચુરણ ખર્ચ 1.75 ગણો વધ્યો. હવે કેટલા ગણો વધ્યો, ઘટ્યો કે ગમે તે થયું, પણ અહીંયા ધારો કે તમારી પાસે પહેલા કેટલો હતો? 100 પ્લસ કેટલા ગણો વધ્યો? તો 100 ગુણ્યા 1.75 ગણો વધ્યો છે. 18 વર્ષની સરખામણીમાં કેટલા ગણો વધ્યો? 1.75 ગણો. હું તમને કહું તમારી પાસે 1 રૂપિયા હતા, 2 દિવસ પછી એના 10 ગણા થઈ ગયા, તો તમારી પાસે કેટલા રૂપિયા રહે? તો તમારી પાસે પહેલા 1 હતા, એના 10 ગુણા કરશો ને. તો આપણી પાસે પહેલા કેટલા હતા? 100, એના 1.75 ગણા વધ્યા એટલે ઓલરેડી 100 તો હતા, પ્લસ 1.75 એટલે 1.75 ગુણ્યા 100 તો એટલે 175 એટલે જવાબ કેટલો આવશે? 275. તો અહીંયા કેટલા લખાશે? 275. આ ગણતરી ખાસ સમજવાની હતી પરચુરણમાં, કારણ કે તમને એવું પૂછે કે ભાઈ 1.75 ગણો શું થયો છે? વધ્યો છે. વધ્યો એટલે જેટલું હતું એમાં એટલું ને એટલું પ્લસ કરવાનું, એટલે 100 ના 1.75 ગણા હતો એટલે કેટલા થાય? 175. તો 100 + 175 એટલે જવાબ કેટલો આવશે? 275. ઓકે, આટલું ક્લિયર થઈ ગયું. એના પછી રકમ તમને શું આપી છે વિદ્યાર્થી મિત્રો? તો ધ્યાન આપો. પ્રથમ 4 સમૂહ પાછળ કરવામાં આવતું ખર્ચ. ખર્ચ એટલે આનું જે મહત્વ છે એ પ્રમાણે એની પાછળ ખર્ચો થવાનો, તો આપણા માટે શું કહેવાશે? ભાર. એટલે આપણા માટે શું કહેવાય? W. કેટલા ટકા છે? 40, 18, 12 અને 20. 40, 18, 12, 20. હવે જો ટકાવારી જ્યારે બે આપે તો આપણું કુલ ટોટલ કેટલું થાય? ટકાવારીનું હંમેશા 100. તો અહીંયા કેટલા ફૂટે? તો ગણી લો. 40 ને 60 ને 70 ને 80 ને 20, સોરી 40 + 50 60, 60 ને 70 ને 20 90 કેટલા ફૂટે? 10. તો 10 મૂકી દીધા આપણે. હવે સિમ્પલ છે આપણી આઈડબ્લ્યુ વાળી રીત. 15 ચોક 60 એટલે કેટલા થઈ ગયા તમારી પાસે? 6000. કેલ્સીનો યુઝ આપણે કરીશું. 224.7 ગુણ્યા કેટલા કરવાના? 18 એટલે 40 44.6. પછી છે 320 ગુણ્યા 3840, 15 ગુણ્યા 3 20 એટલે કેટલા થઈ ગયા? 3000 અને અહીંયા 2750. ટોટલ કરી દઈએ 6000 વત્તા 40 44.6 પ્લસ 3840 પ્લસ 3000 પ્લસ 2750. જવાબ આવ્યો 19634.6. બરાબર. હવે તમને જે શોધવાનું કીધું હતું તો સમૂહનો સૂચકાંક બરાબર સિગ્મા IW છેદમાં સિગ્મા W. ઓકે, IW કેટલા આવ્યા? 19634.6 છેદમાં કેટલા લખાય? 100
એટલે જવાબ આવશે 196.35. ઓકે, તો અહીંયા ઉત્પાદ જે ખર્ચ આપેલો હતો એટલે કે સમૂહ છે, સમૂહના ઉત્પાદનનો સૂચકાંક કેટલો થશે 196.35. તો અહીંયા વિદ્યાર્થી મિત્રો આપણો વિભાગ F પણ પૂર્ણ થાય છે. બરાબર, આજના લેક્ચરમાં વિભાગ F પૂરતું આપણે સીમિત રાખીએ છીએ. બરાબર, જે દાખલા તમારે ઉદાહરણમાં આપેલા છે એ બધા 5 માર્કના દાખલા મોટા ભાગના ગણી નાખવાના છે. ઓકે, ત્યાં સુધી અસ્તુ.